પાવી જેતપુર મુસ્લિમ સમાજ દ્વારા વકફ એક્ટ 2025 અને યુસીસીના કાયદાના વિરોધમાં મૌન રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। કેન્દ્ર સરકાર દ્વારા પ્રસ્તાવિત વકફ એક્ટ 2025 અને ગુજરાત સરકાર દ્વારા લાગુ કરવામાં આવનાર યુનિફોર્મ સિવિલ કોડના કાયદાના વિરુદ્ધમાં પાવી જેતપુર મુસ્લિમ સમાજ દ્વારા હાથ પર કાળી પટ્ટી બાંધી હાથમાં બેનરો લઈ શાંતિપૂર્ણ રીતે મૌન રેલી કાઢવામાં આવી હતી। આ રેલીમાં મોટી સંખ્યામાં પુરુષો તથા મહિલાઓ જોડાયા હતા। પાવી જેતપુર મુસ્લિમ સમાજ દ્વારા વકફ એક્ટ 2025 કાયદાને રદ કરવામાં આવે અને ગુજરાત સરકાર યુસીસીના કાયદાને લાવવાનો વિચાર કરી રહી છે, તેના સામે સખત વિરોધ દર્શાવીને પાવી જેતપુર મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ભાઈ આખા પાવી જેતપુર તાલુકાના જે મુસ્લિમ સમાજના લોકો છે આજે અહીંયા આગળ જેતપુર પાવી મુકામે એક મૌન રેલી કાઢી મસ્જિદથી તીનબત્તી લઈને બસ સ્ટેન્ડ લઈને અને એપીએમસી માર્કેટ લઈને ચાલતા મૌન રેલી કાઢી અને ત્યાર પછી બધા જે જેન્ટ્સ ખરા એ જેતપુર પાવી મામલતદાર કચેરી અંદર આવેદનપત્ર માટે બધા ભેગા થઈને આવ્યા। હાલની અંદર આપણે જેતપુર પાવી મામલતદાર કચેરી અંદર આવેદનપત્ર આપી દીધું છે। એની અંદર આપણી માંગણી એક છે કે હાલની અંદર જે કેન્દ્ર સરકાર છે એ કેન્દ્ર સરકારે વકફ બિલ એમેન્ડની અંદર સુધારો કર્યો અને એ બિલ પાસ કરી દીધું છે। હવે એ બિલ જે પાસ કર્યું છે એમાંથી કોઈ બી પબ્લિકને ફાયદો થવાનો નથી, પરંતુ એક વસ્તુ બી સરાસર બધાને નુકસાન થવાનું છે। એટલે એના માટે આપણે વિરોધ કરી રહ્યા છે, કારણ કે જો એ આવશે તો એનાથી ફાયદો થવાનો નથી સરકારને ફાયદો થવાનો નથી, આમ પબ્લિકને ફાયદો નથી, કોઈ ગરીબ પબ્લિકને ફાયદો થવાનો। અને એટલે એનો આપણે વિરોધ કરી રહ્યા છે। ત્યાર પછી હાલની અંદર કે ભાઈ કેન્દ્ર સરકાર યુસીસી બિલ લાવવાનો પ્રયત્ન કરી રહી છે અને યુસીસી બિલ માટે લાવવા માટે તમામ પ્રયત્નો કરી રહ્યા છે। હવે એનો બી આપણે વિરોધ કરી રહ્યા છીએ, કારણ કે યુસીસી બિલ લાવશે તો એની અંદર બંધારણની જે કલમો છે 14, 16 છે, 25, 29 છે, એની અંદર ભંગ છે। આ બંધારણની અંદર 14 કલમ છે, 16 કલમ છે, એને દરેક મજહબને પોતાના મજહબ પ્રમાણે ચાલવા માટે સ્વતંત્રતા આપવામાં આવી છે, પરંતુ હાલની કેન્દ્ર સરકાર છે એ આપણા મજહબથી આપણા જે લો એન્ડ રૂલ્સ છે ઇસ્લામના એનાથી આપણને રોકી રહી છે અને એનાથી આપણને નુકસાન થવાનું છે। અલ્લાહ પાકે આપણા માટે સુન્નત અને શરીયત ઉતારી છે કુરાન શરીફની અંદર, અને આપણા નબી મોહમ્મદ મુસ્તફા સાહેબના જરીએ આપણને સુન્નત અને શરીયત બતાવવામાં આવી છે કે માણસ કઈ રીતે જિંદગી ગુજારે અને એના માનો કે ભાઈ કોઈ ઓફ થઈ ગયો તો એની જે વિરાસતની અંદર કઈ રીતે વહેંચન થાય એ તમામ તરીકા બતાવેલા છે। પરંતુ હાલની જે કેન્દ્ર સરકાર છે એ સમાન સિવિલ કોડ લાવીને આપણા ઇસ્લામના તરીકે આપણે બાજુ પર મિલ દેવાના સમાન સિવિલ કોડ મુજબ આપણે ચાલવા માટે ફોર્સ કરી રહી છે, એનો આપણે વિરોધ કરી રહ્યા છીએ। એમ બંધારણનો બી શું છે ભાઈ ભંગ થાય છે। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જે એક મહેનત કરીને આપણા દેશ માટે જે એક બંધારણ બનાવ્યું હતું એમાં એમનો ભંગ થાય છે અને એમાં એમનું અપમાન છે, જેથી કરીને આ બધું આપણે શું છે કે આપણે એને સહન નહીં કરીએ અને વી વિલ નોટ એક્સેપ્ટ ઇટ। અને એના માટે આપણે શું છે કે એનો વિરોધ કરવા માટે હાલની મિનિટે આજે અહીંયા આપણે બધા અહીંયા આગળ આવેદનપત્ર માટે આવેલા અને આવેદનપત્ર આપણે આપી દીધું છે। ઓકે, મોહમ્મદ મુનાફ ખત્રી। આજ રોજ પાવી જેતપુર મુકામે નૂરાની મસ્જિદથી રતનપુર સેવા સદન સુધી મૌન રેલીનું આયોજન કર્યું છે। એમાં લેડીઝોએ કાળા કપડાં પહેરી અને રેલીમાં જોડાઈ રહેલી છે। ખૂબ મોટી સંખ્યામાં પાવી જેતપુર ગામમાં પુરુષો અને મહિલાઓએ કાળા કપડાં પહેરી અને વિરોધ કર્યો છે। ભારતમાં દરેક નાગરિકને પોતાના ધર્મને અનુસરવાની સ્વતંત્રતા સંવિધાન પ્રમાણે આપેલી છે। એ સંવિધાન પ્રમાણે અમુક ભાજપના નેતાઓ આ હક મુસ્લિમોનો છીનવી રહ્યા છે। એના માટેનો એ સ્વતંત્રતાના હકને લીધે આજે મોટી સંખ્યામાં લોકો રસ્તા પર નીકળે છે અને વિરોધ નોંધાવી રહ્યા છે। યુસીસી અને વકફ બિલના કાયદા પ્રમાણે મુસ્લિમોના હકોનું હનન થઈ રહ્યું છે અને એ કાયદાના વિરોધમાં આજે ખૂબ મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી અને વિરોધ નોંધાવી રહ્યા છે। યુસીસીના કાયદા પ્રમાણે કાયદો ઘણો મુશ્કેલ ભરેલો છે અને એ કાયદાનો વિરોધ કરવા માટે આજે અમે રસ્તા પર આવીને વિરોધ નોંધાવી રહ્યા છે। ભાજપના લોકો અમુક ધર્મના લોકોને ટાર્ગેટ કરી અને આ યુસીસી અને વકફ બોર્ડનો કાયદો લાવી રહ્યા છે। અમારા પૂર્વજોની જમીન ટ્રસ્ટને દાન આપેલી એ ટ્રસ્ટની જમીનો પડાવી લેવા માટે આ એક જાતનું ષડયંત્ર રચાઈ રહ્યું છે। અમુક કોમના લોકોને વોટ લેવા માટે આ ધર્મનો વિરોધ કરી અને ટાર્ગેટ બનાવી રહ્યા છે। જો આ જ રીતે પોતાના વોટ બેન્કોનું
પોતાના વોટ બેંકો માટે અમુક ધર્મના લોકોને ટાર્ગેટ બનાવશે તો આવી જ રીતે અમે લોકો રસ્તા પર આવી અને કાયમ માટે આંદોલન કરતા રહીશું. મોનાબેન. આજ રોજ સમગ્ર પાવી જેતપુર મુસ્લિમ સમાજ રેલીના સ્વરૂપમાં ભેગા થઈ અને નુરાની મસ્જિદેથી રેલી કાઢી અને રતનપુર મામલતદાર ઓફિસે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. વકફ બિલ અને યુસીસીનો જે કાયદો સરકારે બહુ ખોટી રીતના લાદી દીધો છે અમારી ઉપર, તેનું અમે સખ્ત વિરોધના સ્વરૂપે એક આવેદનપત્ર આપવા માટે મામલતદાર સાહેબને આવ્યા છે અને અમે આપી પણ દીધું છે. અને દેશની સમગ્ર જનતાને મારો એક આ મીડિયાના માધ્યમથી મેસેજ છે કે સરકારની ઉપર એક મોટામાં મોટા સવાલો ઊભા થાય છે. એના માટે લોકોને ગુમરાહ કરવા માટે અને બીજા માર્ગે દોરવા માટે, એમનું મગજ ડાયવર્ટ કરવા માટે આ લોકો હાલની જે મોજૂદા સરકાર છે તે અમુક આવા યુટર્નો લઈ આવે છે કે લોકો મોટા મોટા એમની ઉપર આક્ષેપો થઈ રહેલા છે, એને હટાવવા માટે, એને ભૂલાવવા માટે, આ લોકોને મગજ ડાયવર્ટ કરવા માટે એક ષડયંત્ર રચી રહી છે એવું મને લાગી રહ્યું છે. એના માટે દરેક જનતાને મારું, દરેક કોમની જનતાને મારે એ કહેવું છે કે ભાઈ વાતોમાં ના આવશો આવી રીતના, અને ખોટી રીતના આવું કોઈ પણ સહન કરી લેવામાં આવશે નહીં. અને તમે જો આવા ઝડપી નિર્ણયો લેવા માંગો છો એ તમે ખોટી રીતના આવા ઝડપી નિર્ણયો ના લેશો. અને મુસ્લિમ સમાજે તમને આઝાદીથી લગાવીને આજ દિન સુધી બધી રીતના જોડે અડીખમ ઊભા રહ્યા છે અને આઝાદીની અંદર બી અમારો બહુ મોટો સિંહ ફાળો છે, ઇતિહાસ ગવા છે. અત્યાર સુધી બધા કેટલી સરકારો બદલાઈ, કેટલી સંતલતો બદલાઈ, તેમણે કોઈ આવા કોઈ નિર્ણયો ઝડપી લીધા નથી. અને અમારી આવી એક રિક્વેસ્ટ છે કે ભાઈ તમે પણ આવા કોઈ નિર્ણયો ના લેશો અને દેશને શાંતિપૂર્વક જીવવા દો. બિલાલ કુરેશી, સામાજિક કાર્યકર. અમે આજે પાવી જેતપુરમાંથી યુસીસીના વિરોધમાં રેલી નીકાળેલી છે, તેનો અમે સખત વિરોધ કરીએ છીએ. તેની સાથે નાના બાળકોથી લઈને બુઝુર્ગો સુધી બધા જોડાયેલા છે. અને અમે જે ઇસ્લામી અમારા જૂના જે કાયદા છે તેનાથી અમે ખુશ છે. અમારે નવા કાયદા અંદર ઉમેરવા નથી.